Disclaimer: this video is created for informational and awareness purposes only. No intention to hurt, misrepresent, or defame anyone. आजादी हमें आसानी से मिली है। जिन्हें लगता है कि आजादी हमें आसानी से मिली है, वो जरा इतिहास की किताब गौर से पढ़ लें। वो जरा इतिहास की किताब जरा गौर से पढ़ लें। और जिन्हें लगता है कि इस देश का युवा सो रहा है, वो आज जरा सरदार धाम के युवाओं की आवाज को तो सुन ले। बोलो भारत माता की जय। वंदे मातरम। दोस्तों, આપણે સૌએ ધ્વજવંદનની આ પાવન ક્ષણો અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા પછી હવે એ ઘડી ખૂબ નજીક આવી ગઈ છે, જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। આપ सब दिल थाम के बैठ जाइए, क्योंकि आज इस मंच पर धूम मचने वाली है। અને આપના બધાના ચહેરા ઉપરની આતુરતા અને આ ઉત્સાહ જ કહી રહ્યો છે કે તમે બધા કેટલાય સમયથી આ કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા। અને મજાની વાત એ છે કે આપણા યુવા કલાકારો પણ આ મંચ પર ધૂમ મચાવવા તૈયાર છે। તો મારે તમને પૂછવું છે કે શું તમે તૈયાર છો? આટલી સરસ હા તો નહીં ચાલે, એક જોરદાર હા હોવી જોઈએ, કારણ કે મેં હમણાં જ કહ્યું કે આપણે આજે દુનિયાને બતાવવાનું છે કે સરદાર ધામના યુવાઓની તાકાત શું છે। તો તમે આ રંગારંગ કાર્યક્રમ નિહાળવા તૈયાર છો? તો વધારે રાહ ન જોડાવતા ચાલો શરૂ કરીએ આજના આ રંગારંગ કાર્યક્રમની સુંદર સફર। હું મારી કો-એન્કર પ્રાચીને વિનંતી કરીશ કે તેઓ ફર્સ્ટ પરફોર્મર ને અહીં મંચ પર ઇન્વાઇટ કરશે। ધન્યવાદ। આજના આપણા રંગારંગ કાર્યક્રમમાં નેક્સ્ટ પરફોર્મર વ્રજ દેસાઈ કે જેઓ એક ખૂબ સુંદર વક્તવ્ય લઈને આવી રહ્યા છે, જેમના વક્તવ્યનો વિષય છે ભારત ચમત્કારથી વિજ્ઞાન સુધી। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વ્રજ દેસાઈને મંચ પર આમંત્રિત કરીશું। ખૂબ જ ઊંડા વિચારો, ઊંડું જ્ઞાન અને પ્રેરણાદાયી વાતોથી ભરપૂર વક્તવ્ય આપણે વ્રજ દેસાઈ દ્વારા સાંભળ્યું। તો ફરી એકવાર તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। અને હવે રજૂ થવા જઈ રહી છે એક એવી વાર્તા જે તમને 5000 વર્ષ પાછળ કુરુક્ષેત્રના મેદાનમાં ખેંચી જાય। મહાકવિ રામધારી સિંહ દિનકરની કલમનો એવો જાદુ જેને સાંભળ્યા વિના કદાચ અનુભવી જ ના શકાય। તો તૈયાર થઈ જાઓ એક અદ્ભુત અનુભવ માટે, કારણ કે હવે સ્ટેજ પર ગુંજશે દાનવીર કર્ણની ગાથા। જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ દ્રષ્ટિ ભુવાનું, જે આપણી સામે રજૂ કરશે રશ્મિરથી કાવ્યનો અદ્ભુત પાઠ। સ્ત્રીઓ માત્ર કૌશલ્ય અને કલામાં જ આગળ નથી, પરંતુ શૌર્ય અને સાહસની વાતમાં પણ કોઈનાથી કમ નથી। આપણા દેશમાં રંગો તો અનેક છે, પણ એ રંગો વહેંચવા માટે નથી, એ તો એકબીજામાં ભળવા માટે છે। બસ આ જ વાતને અરીસો બતાવતું આપણું નેક્સ્ટ પરફોર્મન્સ છે, પણ તે શાસ્ત્રીય સંગીતમાં નહીં, પણ આજની જનરેશનની ભાષામાં, એટલે કે રેપ સોંગના ફાસ્ટ રિધમ પર। તો નવી પેઢીનો નવો અંદાજ લઈને આવી રહેલી કૃતિ દુધાતને તાળીઓના ગડગડાટથી મંચ પર આમંત્રિત કરીશું। તેમના સોંગનું નામ છે બ્લડ શેડ। કૃતિ દુધાત। જય હિન્દ, જય ભારત। મારું નામ કૃતિ દુધાત, આજના યુવાઓનો અવાજ। તો અંદાજ પણ દિલમાં તો દેશભક્તિનો એ જ સાચો અવાજ। ब्रह्मांड में एक स्त्री है जो खुद में पूरा ब्रह्मांड समा सकती है। सृष्टि के निर्माण में जो साझेदारी कर सकती है। अरे बिन
कर सकती है। तो હું વિનંતી કરીશ આર્મી ડુગરાણીને કે તેઓ મંચ પર આવે અને પોતાના ખૂબ જ સુંદર વિચારો રજૂ કરે। તેમના વક્તવ્યનો વિષય છે આઝાદ નારી ઘરથી ચંદ્ર સુધી। વાળી ડાયરાની મોજ અપાવી જાય એવું મનોહર પરફોર્મન્સ ફરી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। અને ત્યારબાદ આવી રહ્યું છે એક એવું ગીત જેને સાંભળીને પંડિત જવાહરલાલ નહેરુની આંખમાંથી પણ અશ્રુ વહી ગયા હતા, કારણ કે આ માત્ર એક ગીત નથી, એ અમર શહીદોને અર્પિત થતી અશ્રુઅંજલિ છે। એવું ખૂબ જ સુંદર ગીત લઈને આપણી વચ્ચે આવી રહી છે દેવાંશી પટેલ, જેના ગીતના શબ્દો છે એ મેરે વતન કે લોગો। દેવાંશી પટેલ અવાજ એવો કે જેને શબ્દમાં ન વર્ણવી શકાય। આપણા દેશની મહાન ગાયિકા કોકિલ કંઠી એવા લતા મંગેશકરજીની અનુભૂતિ અપાવી જાય એવું આ પરફોર્મન્સ। અને હવે મારે કહેવું છે કે આપણને બધાને વાયરલ મીમ્સ અને ટ્રેન્ડ્સ રીલ સ્ક્રોલ કરવી બહુ ગમે છે ને? પણ જો આ મીમ્સની ભાષામાં, આ રીલ્સની ભાષામાં આપણને ભારત દેશ ગમે ને બધાને, તો એ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સરદાર ધામ બોયઝ ગ્રુપ। સો મેક સમ નોઇઝ ફોર એસટી બોયઝ। 80મો સ્વાતંત્ર્ય દિવસ છે અને ત્યારે એક પંક્તિ મને કહેવાનું મન થાય, खून से सींचा है जिस मिट्टी को उन जवानों ने, खून से सींचा है जिस मिट्टी को उन जवानों ने, उस मिट्टी की खुशबू आज ये मंच पर गूंज रही है, उस मिट्टी की खुशबू आज ये मंच पर गूंज रही है। આપણે સૌએ અહીંયાથી બધી કલા જોઈ, શિવ સ્તુતિથી લઈને રસની કાવ્ય પાઠન અને મીમ્સ ડાન્સ, આપણી જનરેશનની ભાષામાં રેપ સોંગ જોયું, પણ અહીંયા એક રજૂઆત થઈ રહી છે ગિટારની સાથે, જેમાં વિધિ જે ગાવા જઈ રહી છે, ગિટારની સાથે ગાવું એક ખૂબ તમને કહી શકાય કે સ્કિલની જરૂર હોય છે એના માટે। તો આપણે સૌ સાંભળીએ એક ખૂબ સરસ રજૂઆત। સુંદર રજૂઆત વિદ્યા ધાનાણી। અને હવે આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા એવો ગ્રુપ ડાન્સ લઈને આવી રહી છે સરદાર ધામ ગર્લ્સ ટીમ। દેશભક્તિની ખૂબ સુંદર ઝલક ડાન્સ ગ્રુપ દ્વારા। અને હવે હું શ્રી કેટી કામરિયા સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને આભાર વિધિ દ્વારા આ કાર્યક્રમને વિરામ આપે। શ્રી કેટી કામરિયા સર।